जो तेरा है वो कहीं नहीं जाएगा, जो तेरा नहीं है वो तू कभी नहीं पाएगा। जो तेरा है वो कहीं नहीं जाएगा, जो तेरा नहीं है वो तू कभी नहीं पाएगा। हमेशा अपनी नीयत अच्छी रख ए बंदे, एक दिन खुदा तेरा हर दर्द मिटाएगा। એક વખત બસમાં એક જુવાનીઓ ચડ્યો એટલે એણે જોયું કે સામે એક જુવાન જો છોકરી બેઠી હતી. છોકરીએ સરસ મજાનું પરફ્યુમ લગાડ્યું હતું. હવે આ જુવાનિયાને જરાક મસ્કરી કરવાનું મન થયું એટલે એ આ છોકરી સામું જોઈને કહે, આજકાલ ફિનાઇલનો ઉપયોગ બહુ વધી ગયો છો. છોકરી માથાની, એણે જોરદાર જવાબ આપ્યો, એ કે તોય ક્યાં વંદા મરે છે. હા, કોઈ દિવસ કોઈની મસ્કરી કરતાં પહેલાં વિચારીને જ મસ્કરી કરવી. એક વખત એક છોકરો સ્કૂલમાં મોડો પહોંચ્યો, બોલો. એટલે શિક્ષકે સ્વાભાવિક રીતે પૂછ્યું કે બેટા કેમ મોડું થયું આજે તારે? એટલે છોકરો કહે, સાહેબ શેરડીનો રસ પીવા ઊભો રહ્યો હતો પણ પીધો નથી, તમારા માટે લાવ્યો છું. એટલે સાહેબ તો ખુશ થઈ ગયા કે લાવ લાવ. છોકરાએ હાઈ ક્લાસ લોટો ભરીને રસ આપ્યો શેરડીનો. સાહેબ તો ગટગટાવી ગયા હો. ગટગટાવી ગયા ને પછી સાહેબે પૂછ્યું એ કે તે કેમ ન પીધો? એટલે છોકરો ધીમે કરીને કે સાહેબ ખીજાવ નહીં તો કહું. સાહેબ કે નહીં ખીજાવ કે. એ કે સાહેબ શેરડીનો રસ ઓલો શેરડીવાળો કાઢતો હતો ને ત્યાં મારી નજર પડી ગઈ હતી. એ જે શેરડીમાંથી રસ કાઢતો હતો ને એ શેરડી ઉપર કૂતરાએ સૂસું કરી લીધું હતું. છોકરો કે મને એમ કે આપણે જોયાનું ઝેર છે પણ સાહેબે ક્યાં જોયું છે. આ સાંભળીને સાહેબ ખીજાણા. સાહેબે લોટાનો સીધો ઘા કર્યો. તો છોકરો રોવા માંડ્યો. એટલે સાહેબે એની સ્ટાઇલમાં કીધું કે રોવાનું બાંધ, બેસી જા ચૂપચાપ. તો છોકરો કે સાહેબ હું એ જ કહું છું કે આ લોટો તમે ઘા કરીને તોડી નાખ્યો, આનો ઉપયોગ રોજ મારા બાપા સવારે કરે છે, હવે કાલે એ શું કરશે? આ વિચારીને મને રોવું આવે છે. ઓલો સાહેબને જે મૂકે નહીં એ આજની પ્રજા થઈ ગઈ છે. એક વાત મને એક જણે પ્રશ્ન પૂછ્યો. મને કે કૃષ્ણભાઈ, માણસ મરી જાય પછી એની ઠાઠડી બંધાય એ તો બરાબર છે, પણ જીવતા માણસની ઠાઠડી આપણે જોવી હોય તો? મેં કીધું તું જે ઘોડા ઉપર બેસીને લગ્ન કરવા ગયો તો એના ફોટા જોઈ લે. એનાથી વિશેષ તને શું જોવાની ઈચ્છા છે? એક વખત મને એક જણે પ્રશ્ન પૂછ્યો. મને કે કૃષ્ણભાઈ, મોટી ઉંમરે લગ્ન થાય તેનો કાંઈ ફાયદો ખરો? મેં કીધું બેય બાજુ ફાયદો. મને કે એ કેવી રીતે? મેં કીધું મોટી ઉંમરે લગ્ન થાય ને જો પાત્ર સારું મળે તો આપણે એમ વિચારવાનું કે ધીરજના ફળ મીઠા. આપણે આટલા વર્ષ રાહ જોઈ, ભગવાનની દયાથી આપણને પાત્ર સારું મળ્યું. અને જો પાત્ર ભૂંડું મળે તો વિચારવાનું સારું, ભગવાનની દયા, આપણે જે આની યાર ઓછો ટાઈમ કાઢવો પડે એ. હા, હમણાં ગામડાના એક દાદાને બહુ ખરાબ ટેવ. જઈ જોવો તે નકરી નાકમાં આંગળીઓ જ નાખ્યા રાખે. હવે બન્યું એવું કે એક વખત હું એ દાદાને મળ્યો ને એટલે મેં દાદાને કીધું, મેં કીધું દાદા આ ટેવ સારી નથી. મેં કીધું આ તમે નાકમાં આંગળીઓ નાખો, બધા જોતા હોય બહુ ભૂંડું લાગે. મેં કીધું એટલે દાદી મને કે બટા રહેવા દે, એ કાંઈ સુધરશે નહીં, અકોણો છે. 6 મહિના થયા, ફરીથી હું એ દાદાને મળ્યો. જોયું તો દાદાની નાકમાં આંગળા નાખવાની ટેવ ગાયબ થઈ ગયેલી. એટલે મેં કીધું સારું થયું દાદા, આ ટેવ તમારી વહી ગઈ ને. મેં કીધું કેવી રીતે દાદા ટેવ તમારી આ કુટેવ સુધરી કેવી રીતે? મને કે આ તાર દાદીને કારણે. એટલે મેં દાદીને પૂછ્યું, મેં દાદી તમે એવી તો કઈ ટ્રીક અજમાવી કે દાદાની ટેવ હાવ ગાયબ થઈ ગઈ? મને કે એક વખત ભાભલો હૂતો હતો ને તેના લેંઘાના બધાય લેંઘાની નાડીઓ મેં ઢીલી કરી નાખી. હા, એ કે લેંગો ચડાવવામાંથી ઊંચો આવે નાકમાં આંગળા ઘાલે ને. એકવાર માસ્તરે એક વખત એક છોકરાને માર્યો. હવે છોકરા જોજે આજકાલના કેવા અકોણા છે. છોકરાએ જેને માર્યો ને માસ્તરે, એ સીધો સ્કૂલ છૂટીને એટલે સીધો સાહેબના ઘરે પહોંચી ગયો. ઘરે જઈને કે મુકેશ સર છે? એટલે એક બેન બહાર આવ્યા. એ કે ના એ તો નથી, કે હું એના વાઈફ છું, બોલો તમારે શું કામ છે? આ અકોણો કે તમે ખરેખર એના વાઈફ છો? તો કે હા. તમને કેમ વાંધો છે? કે તમને શું અલગ લાગ્યું? એ કે જો તમે એના વાઈફ હો
તો રોજ સ્કૂલેથી છૂટ્યા પછી કે સાહેબને વાંહે સ્કૂટીમાં ચોંટીને બેઠું હોય એ કોણ હોય છે? લે બોલો. બીજે દી છોકરાએ જોયું સાહેબના વાહામાંથી હળદરની વાસ આવતી હતી. એક વખત એક બેને એના પતિને પૂછ્યું, બોલો, એ કે હું ગમે એ કલરના સાબુથી નાહું છું તો ફીણ ધોળા ધોળા જ કેમ નીકળે છે? એનો પતિ કે દરેક વસ્તુની કોઈક ને કોઈક વિશેષતા હોય. આ કે તું જોઈ કે તને ગમે એવા હારા ઘરેણાં પહેરાવીએ તોય તારા વેહમાં કોઈ દી ફેર પડે કે? હા, કે તું ભૂતળી છો ને ભૂતળી જ લાગી કે? એક વખત મેં મારા એક મિત્રને પૂછ્યું, બોલો, મેં કીધું લગ્ન પહેલાંની પ્રિયતમા અને લગ્ન પછીની પત્ની એમાં કાંઈ ફેર શું લાગે તને? એણે જોરદાર જવાબ આપ્યો, મને કે લગ્ન પહેલાં જે કાચની પૂતળી લાગતી હોય, લગ્ન પછી ખબર પડે કે આ તો હળગતી વાટની હૂતળી છે. મેં કીધું વાહ, ઓબ્ઝર્વેશન તારું જોરદાર. મેં કીધું. એક વખત મેં મારા મિત્રને પૂછ્યું, મેં કીધું દાંપત્ય જીવનને સરખાવવું હોય તો કોની સાથે સરખાવી શકાય? ઉપમા કોની આપી શકાય? મને કે ઈ સ્ત્રીની. મને નવાઈ લાગી. મેં કીધું ઈ કેવી રીતે? મને કે જ્યાં સુધી શરૂ ન થાય ને ત્યાં સુધી સારું લાગે, પણ જેવું શરૂ થાય ને પછી અડતા પહેલાં વિચાર કરવો પડે. હા, 2-4 જણા હમણાં જુગાર રમતા હતા, બોલો, અને પાછા જુગાર રમવાવાળાએ નાના નહીં, જુવાનિયા નહીં, 55-60 વર્ષના. એટલે પોલીસવાળા આવ્યા ને બધાને માર્યા બરાબરના. એટલે આ બધાએ કે પણ અમને મારો શું કામ? કે અમને એ કે સરકારે છૂટ આપી છે રમવાની. ઘડીક તો પોલીસ ગોઠે ચડી ગઈ કે સરકારે જુગાર રમવાની છૂટ ક્યાંથી આપીને અમને ખબર નથી. એ કે ક્યાં તમે વાંચ્યું સરકારે તમને છૂટ આપી? એ કે આ બધાએ બોર્ડ માર્યા, વાંચો. બધાએ કે લખ્યું છે ખેલે ગુજરાત, જીતે ગુજરાત. હવે એ કે આ ઉંમરે કાંઈ અમે લંગડી ભોપોત રમવા જાય નહીં, મોય દાંડિયા રમી ન હોય ગયું. એક વખત મને એક જણે કોકે પ્રશ્ન પૂછ્યો, બોલો, મને કે કૃષ્ણભાઈ, સૌરાષ્ટ્રની ને ગુજરાતની ભાષામાં કંઈ ફેર ખરો? એટલે કહેવાનો એનો મતલબ એમ કે સૌરાષ્ટ્રમાં અમુક શબ્દો હોય અને બાકી બીજી જગ્યાએ ગુજરાતી જે બોલાતી હોય એમાં કંઈ ફેર ખરો? મેં કીધું ઘણોય ફેર. મને કે તમે એકાદ ઉદાહરણ આપી શકો? મેં કીધું હા. મને કે એક ઉદાહરણ આપીને સમજાવો. હવે મેં એને ઉદાહરણ આપ્યું. મેં કીધું તું એક પરિસ્થિતિ મનમાં ધાર કે એક બગીચામાં એક પતિ પત્ની અને એનું એક નાનું છોકરું હોય. હવે જો એ સૌરાષ્ટ્રમાં ન હોય, બીજે ક્યાંય હોય ને, તો બગીચામાંથી છોકરું બહાર નીકળે ને એટલે મમ્મી ધીમેથી પ્રેમથી બૂમ પાડે, મારો દીકરો અહીંયા આવતો રે, ત્યાં ન જવાય, જો ડેડી ગુસ્સો કરે, આવું પ્રેમથી સમજાવે. અને સૌરાષ્ટ્રમાં હોય તો શું બોલે? આ જ પરિસ્થિતિ હોય તો સૌરાષ્ટ્રમાં એમ કે અહીંયા મરની ને તારો બાપ પીલી નાખશે કોક. 10 વર્ષનો થયો તોય હજી બુદ્ધિ હાલતી નથી બાપની જેમ. પછી ધીમે રહીને કે કૂવામાં હોય તો અવેડામાં આવે ને. આખા ખાનદાનમાં કોનામ બુદ્ધિ છે તાનામ આવે. એક વખત એક બેનને એવી બહુ ખરાબ ટેવ. એ કેવું કરે, જ્યાં હોય ને એના પતિ પાસે કંઈક ને કંઈક માઇગે જ રાખે. સાડી લઈ દ્યો ને, કટલેરી લઈ દ્યો ને, આ લઈ દ્યો ને, તે લઈ દ્યો ને. હવે એમાં એ ભાઈનો જન્મદિવસ આવ્યો. હવે ભગવાનની દયાથી જે એને સદબુદ્ધિ સૂજી તો એ કે બોલો આજે તમને હું શું આપું? એનો પતિ કે મને શાંતિથી છૂટાછેડા આપી દે. એ કે હું થાકી ગયો છું આ ભૂખેશ કંપનીમાં. એક વખત એક બેને કોઈ દી સ્મશાન યાત્રા જોઈ નહીં હોય, બોલો. તો બન્યું એવું કે એના પતિ યારે એકવાર ઓટલે બેઠા હતા અને કોક માણસ ગુજરી ગયો છે, તેની સ્મશાન યાત્રા નીકળી. એટલે ઓલા બેને એના પતિને કીધું કે આ ભાઈ હુતા છે કેમ ને આ બધાય કેમ એને ઉપાડીને ફરે છે?
એના પતિ કે આને સ્મશાન યાત્રા કહેવાય અને એ ભાઈ હુતા નથી, ગુજરી ગયા છે. આ બધા એને સ્મશાને લઈ જાય છે. એટલે એની પત્ની કહે તો પછી કે જે છેલ્લે મરશે જે માણસ એને સ્મશાને કોણ બાળવા લઈ જાય? એનો પતિ કે એને ઘરમાં જ દાટી દે, પણ હવે તું મૂંગી મર. હા, અમુકને આવા લીધા ને દીધા વગરના સવાલ પૂછવાની ટેવ હોય. એક વખત હું મુંબઈ ગયો. હવે મને ખારી સિંગ બહુ ભાવે, એટલે મેં તે એક દુકાને જઈને કીધું, મેં કીધું ખારી સિંગ હે? મને કે વો ક્યાં હોતા હે? હવે હું હલવાણો, ખારી સિંગનું હિન્દી ક્યાંથી કાઢવું? એટલે મેં મારી રીતે વિચારીને જવાબ આપ્યો. મેં કીધું વો બકરે કે લીંડે જૈસા ગોલ ગોલ હોતા હે ને વો. ધક્કો મારીને કાઢી મૂક્યો. મને કે યા કે બકરે કે લીંડે બેચને બેઠે. તમે જોજો, જ્યાં જે કામ માટે ગયા હો ને મિત્રો, એ જગ્યાની ખાતરી કરી લેવી કે બરાબર તો આવ્યા છો ને. હવે આ નોટબંધી થઈ ને તો જ્યાં જુઓ ત્યાં લાઈન લાગી હતી. હવે એક બાપા તો ત્યાં લાઈનમાં ઊભા રહી ગયા. વારો આવ્યો તો ખબર પડી કે આ તો સુલભ શૌચાલય હતું. મારે એક વખત ઉઠમણામાં જવાનું થયું. હવે કલાકારને શું ઉઠમણામાં જવાનું થાય એટલે ઘણીવાર જોખમ થઈ જાય, એમાંય હાસ્ય કલાકારને. એટલે પહેલાં તો મેં ના પાડી કે ભાઈ આપણને કાંઈ ખબર પડે નહીં, અમારાથી ઘણીવાર દાંત કઢાઈ જાય, એટલે મારે ઉઠમણામાં જવું નથી. પણ હવે હું વ્યવહાર હોય એટલે જવું તો પડે. એટલે ઘરના હોય સમજાવ્યું તો એ પ્રમાણે હું ગયો. એટલે જે સરનામું હતું ત્યાં પહોંચ્યું તો ત્યાં 3-4 જણા ટોપી પહેરીને બેઠા હતા. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું શું હતું દાદાને? મને કે કોના દાદાને? મેં કીધું એટલે ગુજરી ગયા ને. અરે મન કે અહીં તો કોંગ્રેસની મિટિંગ હાલે છે. મને કે ગુજરી ગયા એ બાજુમાં દાઢિયા વાયલા જવાય છે. પછી તો મેં મનમાં કીધું કે અમુક રાજનૈતિક પાર્ટીઓને ઉઠમણાને કાંઈ છેટું નથી લાંબુ. એટલે આમ તમે કીધું કાંઈ ખોટું નથી એમ. એક નેતાને લગ્નનું આમંત્રણ મળ્યું, બોલો. હવે તમે વિચાર કરો, અમુક નેતા કેવા અકલમઠા હોય. આ નેતાને લગ્નનું આમંત્રણ મળ્યું ને તો એ લગ્નમાં પહોંચી ગયા. એટલે સ્વાભાવિકપણે જે વરરાજાને જે દુલ્હા દુલ્હન હતા એ લોકો એને નેતાજીને પગે લાગ્યા. હવે આને કાંઈ ખબર પડે નહીં. એણે સીધો કોટના ખીચામાંથી કાતર કાઢીને આ બેયની છેડાછેડી છોડી નાખી, બોલો, કાપી નાખી, રીતસર કાતરથી કાપી નાખી. એટલે બધાએ પૂછ્યું, નેતાજી આ તમે શું કરી નાખ્યું? તો કે કેમ? કે લગ્નની રિબિન કાંઈ અલગ રીતે થોડી કાપવાની હોય. અહીંયા તમને હાજરી આપવા બોલાવ્યા હતા, રિબિન કાપવા નહોતા બોલાવ્યા. એક જણો માવો ખાતો હતો, બોલો. હવે એમાં બન્યું એવું કે એક ફોરેનર જોઈ ગયો. એટલે એણે આ માણસને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? હવે આણે કાથાનો ચૂનો હતો ને એ બતાવીને કે ધીસ ઇઝ બોર્નવિટા. એટલે ઓલા ફોરેનરને એમ કે આ કંઈક અલગ પ્રકારનું બોર્નવિટા છે. એણે તો મૂઠો ભરીને મોઢામાં મૂક્યો. ત્યાં તો એ ફોરેનર લાલ ચોળો અને ભાગ્યો ત્યાંથી. એટલે બીજા કોકે આને પૂછ્યું કે ઓલો કેમ ભાગ્યો? એટલે આણે માવો બતાવીને કે આ ચૂનો બતાવીને મેં એને એમ કીધું કે ધીસ ઇઝ બોર્નવિટા. એટલે એણે મૂઠો ભરીને મોઢામાં મૂક્યો અને ભાગી ગયો. ઓલા કે ભલા માણા આવું ન કરાય. થોડીક વાર થઈ ને તો ઓલો જે ફોરેનર ભાગ્યો હતો ને એણે એક બેનને જોયા. હવે બેન હતા મસ્ત દેખાવમાં, એકદમ ધોળા ધોળા. આ તો ધીમે 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 કરતો એ બેનની પાસે જવા માંડ્યો. હવે ઓલા જેણે મસ્કરી કરી હતી ને આ માવાની, એના વાઈફ હતા. બીજી બાજુથી એ આવ્યો. એટલે એણે આને પૂછ્યું ફોરેનરને, વોટ ઇઝ ધીસ? કારણ કે એની વાઈફની પાસે જતો હતો ધીમે ધીમે. એટલે એણે પૂછ્યું વોટ ઇઝ ધીસ? ફોરેનર કે ધીસ ઇઝ બોર્નવિટા. મારે એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો
મને કે સાહેબ અંગ્રેજોએ સુરતમાં સૌપ્રથમ કોઠી સ્થાપી, તો તાજમહલ કેમ નહીં બનાવ્યો હોય? મેં કીધું તાજમહલ જો સુરતમાં બનાવે ને તો એ ઓટોમેટિક લાલ કિલ્લો બની જાય. એટલે મને કે એ કેવી રીતે? મેં કીધું સુરતમાં માવા જ એટલા ખવાય છે કે આ બધા જ્યાં જ્યાં મુલાકાત લેવા જાય તાજમહલની, ત્યાં જઈને પાનની પિચકારી થૂકે એવા છે. મેં કીધું તો ઓટોમેટિક મેં કીધું એ લાલ કિલ્લો બની જાય. એક જણાએ નવી નવી સાયકલ લીધી, બોલો, અને બહુ હરખમાં આવી ગયો. એટલે સાયકલ લઈને દોડ ઘરે ગયો. ઘરે જઈને એની વાઈફને વાત કરી. હવે એની વાઈફે જીદ પકડી એ કે મને સાયકલમાં પાછળ બેસાડીને આંટો મરાવો ને મરાવો. હવે આ 80 કિલોનો દાગીનો, જેવી સાયકલ ઉપર બેઠીને કેરિયર ભાંગી ગયું. પછી મેં કીધું ભલા માણા, સાયકલમાં વાહે કેરિયર હોય ને તો બાસ્કેટ ભરાવાય, બાજકા ન ભરાવાય. મને કે પણ આ વાહે પડ્યો દાગીનો એનું મારે શું કરવું? મેં કીધું એ વાતે તારી સાચી. હવે તો હું ટેલિફોનિક ખરખરા થઈ ગયા છે મિત્રો. હવે મેં એક વખત એક જગ્યાએ ટેલિફોન કરીને ખરખરો કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. એટલે મેં કીધું શું હતું બાપુજીને? અરે મને કે કૃષ્ણાભાઈ રોન કાઢી એણે તો. એટલે હું સમજી ગયો એ શું કહેવા માગતા હતા. મને કે શોખ પૂરા થયા નહીં. મને કે બધુંય નેવે મૂકી દીધું અને પછી સામેવાળાએ 3 એકા કાઢ્યા. બોલો છે ને? મેં કીધું એક વખત એક ભાઈએ એના પત્નીને પૂછ્યું, બોલો, એ કે આપણે ઉપર રૂમ ક્યારે ઉતારવા છે? એની પત્ની કે તમે મુવા થાવ તો થાય ને. એનો પતિ કે હાય આવું કેમ બોલે છે? એ કે તમે સ્વર્ગે મુવા થાઓ પછી જ તમારા વીમાના 10 લાખ રૂપિયા આવશે અને પછી જ ઉપર રૂમ ઉતારા હે, અને પછી જ કે હું મારા બાપુજીને અહીં બોલાવીને શાંતિથી અમે રહેવું. પણ એ કે તમારી દિલની ધડકન તો હજી એવી ને એવી જ છે, નોર્મલ જ છે, એમાં કંઈ ફેર પડતો નથી. ખબર નહીં આ શુભ ઘડી ક્યારે આવશે. લે બોલો, તમે જોજો અકલમઠા માણસ હોય ને એની એક ટેવ હોય, એ પોતાની જાતને બહુ સમજદાર માનતા હોય અકલમઠા. એક વખત એક શેઠે મોટી દુકાન કરી અને દુકાનમાં એણે તિજોરીમાં બધું રાખ્યું, પૈસા રાખ્યા, સોનું ચાંદી ઘરેણાં બધું રાખ્યું. અને તિજોરીમાં એણે સ્પેસિફિક લખ્યું, બોલો, કે આમાં કાંઈ છે નહીં, કોઈએ કાંઈ મહેનત કરવી નહીં, આમાંથી કાંઈ મળશે નહીં. અને દુકાનમાં ચોર ત્રાટક્યા, આખી દુકાન ફંફોડી પણ કાંઈ મળ્યું નહીં. છેલ્લે એક ચોરે બેટરી ચાલુ કરીને તો એની નજર આ લખાણ ઉપર પડી, તિજોરીને લખાણ ઉપર. એટલે ચોરોને ખ્યાલ તો આવી ગયો કે આમાં કંઈક લાગે તો છે, ભલે લખ્યું. ચોરોએ તિજોરી તોડી તો ચોરોનું કામ થઈ ગયું. હાઈ ક્લાસ પૈસા ને સોનું ને ચાંદી ને ઘરેણાં ને બધુંય મળ્યું. ચોરોએ તો બધુંય લઈ લીધું અને છેલ્લે નીચે નોંધ લખી, અકલમઠા શેઠને માલુમ થાય કે હવે આ તિજોરીમાં 100% કાંઈ નથી. અને છેલ્લે એક ચોરે તો એવું લખ્યું કે અમે ભલે ચોર છીએ પણ અમે ચોર છીએ, શેઠ તો નથી જ. એટલે લખાણ કરતા પહેલા વિચાર કરવો. એક જણો બહુ લોભ્યો. હવે બન્યું એવું કે લોભ્યો રિક્ષામાં બેઠો. હવે થોડીક વાર થઈ એટલે રિક્ષાવાળાને મંડી હાંફ ચડવા, કારણ કે રિક્ષા પેડલ રિક્ષા હતી. એટલે આણે પૂછ્યું કે ભાઈ શું થયું? એ કે ભાઈ મને હાંફ ચડે છે. હવે આ એવો લોભ્યો એ કે ભાઈ તને હાંફ ચડે છે એ તો બધું ઠીક છે, પણ મીટર પહેલાં બંધ કર.
હા, પોતે મરી જાય એની ચિંતા નથી, પૈસા નો વધવાય. એક જણાને ઘરે મહેમાન આવ્યા, બોલો. હવે આ એવો લોભ્યો, અને એના મિત્રો હતા મહેમાન તરીકે, એટલે લોભિયાના મિત્ર તો જનરલી લોભિયા જ હોય. એટલે મિત્રો બધા આવીને બેઠા હતા. એટલે આણે એની ઘરવાળીને બૂમ પાડી, એ કહેલી મારા ભાઈબંધો આવ્યા છે, 5 કપ ચા બનાવ્યો. એટલે થોડી વાર છે ને, એટલે એની પત્નીએ કીધું કે જરાક આ બાજુ આવો તો. એટલે આ ભાઈ ગયા. એટલે એની પત્નીએ ધીમે રહીને કીધું કે તમે ચા બનાવવાનું કહો છો, પણ ઘરમાં ખાંડ જ નથી, ક્યાંથી ચા બનાવવું? એટલે આ કે વાંધો નહીં, તું તાર બનાવી નાખ, ખાંડ વગરની ચા બનાવી નાખ તું તાર, પછી જો મારો કમાલ. એટલે ઓલા બેને તો 5 કપ ચા બનાવીને ટ્રેનમાં મૂકીને લાવ્યા, ખાંડ વગરની ચા. હવે ચા જેવી ટેબલ ઉપર મૂકી અને પછી આ ભાઈ બોલ્યો, એ કે ભાઈ ચા પીતા પહેલાં એક શરત સાંભળો બધાય. એ કે આ 5 કપ ચામાં 1 કપ એવો છે કે જેમાં ખાંડ નથી. જેના ભાગે એ ખાંડ વગરની ચા આવી એના તરફથી આ રવિવારે જમણવારની પાર્ટી, અને ખાલી આપણે 5-6 જણાની આખા ગ્રુપને એણે પાર્ટી આપવાની. હવે એમાં એક જણાએ કપ ઉપાડ્યો, એક ઘૂંટડો ભર્યો, ઘૂંટડો ભરીને કે અરર ભાભી, આટલી બધી ખાંડ ન ખાય, આ તો ડાયાબિટીસ ન થતો હોય તોય થઈ જાય. બાકી ચારે બોલો કપ જ ન ઉપાડ્યા. અમુક લોકોને આવી ટ્રીક હોય, બોલો. એક વખત એક જણની સ્મશાન યાત્રા જતી હતી. સ્મશાન યાત્રામાં 2000 માણસ, બોલો. અને નવાઈની વાત એ કે 2000 માણસો હતા, બધાય રોવે. જનરલી શું છે, સ્મશાન યાત્રા કોઈની જતી હોય એમાં માણસો અમુક રોતા હોય તો બરાબર છે, પણ બધાય ન રોતા હોય. આની સ્મશાન યાત્રામાં તો 2000 માણસ અને બધાય રોવે પાછા. એટલે મને એમ થયું કે આ કોઈક સમાજ સુધારક ગુજરી ગયો, કોઈ મહાન માણસ ગુજરી ગયો. એટલે મેં એક જણાને પૂછ્યું, મેં કીધું આ બધાય રોવે છે આટલા બધા? મેં કીધું તો આ કોઈ મોટો માણસ હતો, કોઈ સમાજસેવક હતો? અરે મને કે કૃષ્ણાભાઈ બૂચ માર્યો હતો. અને બૂચ માર્યો એ પાછો કેવો, આ બધાય પાસેથી એને 2-2 ને 5-5, 10-10 લાખ રૂપિયા ઉધાર લીધેલા હતા. આ બધાએ પોતાની પૈસાની ખોટ વાંહે રોવે છે, મરી ગયો એની વાંહે કોઈ નથી રોતું. એક વખત એક છોકરાએ એના દાદાને પૂછ્યું, એ કે હે દાદા તમે કયું નાટક કરો છો? એના દાદા કે હું તો કોઈ નાટક નથી કરતો. કેમ આવું પૂછે છે? એ કે દાદા હમણાં તમે બજાર ગયા ને ત્યારે મારી મમ્મી મારા પપ્પાને કહેતી હતી કે આ ડોહો હમણાંનો બહુ મીંડો નાટક કરવા હો. એટલે મને એમ થયું કે દાદાને પૂછ્યું, દાદા કયું નાટક કરો છો તમે? એક વખત એક બેને વોટ્સઅપ ઉપર સ્ટેટસ મૂક્યું, બોલો. એ કે મારા સાસુની તબિયત બહુ સિરિયસ છે, ભગવાનને બધાય પ્રાર્થના કરજો. ત્યાં બીજી જ સેકન્ડે એની બેનપણીએ સામો રિપ્લાય કર્યો, એ કે પ્રાર્થના શેની કરવાની, એ તો ચોખવટ કર. હા, જીવે એની કરવાની છે કે જાય એની કરવાની છે? એક પતિ પત્નીએ બોલો થિયેટરની બહાર બોર્ડ વાંચ્યું, ફાઇટિંગ વગરનું પિક્ચર. એટલે એમને એમ થયું કે ભાઈ આ પિક્ચર જોવું તો જોઈએ, ફાઇટિંગ વગરનું હોય તો આપણે જોવાય ખાવામાં કંઈ વાંધો નહીં. એટલે બે પતિ પત્નીએ નક્કી કર્યું કે હાલો જાય. અંદર ગયા, ટિકિટ લીધી, અંદર ગયા ને પછી ખબર પડી કે પિક્ચર હતું તો ફાઇટિંગ વગરનું, પણ હોરર પિક્ચર હતું. હવે જેવું પિક્ચર શરૂ થયું ને એટલે પડદા ઉપર ભૂતળી દેખાણી. એટલે ઓલા બેન સહજ રીતે બોલી ગયા, ઓ માં. એટલે આ ભાઈ કે લે તરત ઓળખી ગઈ. પછી કે જેની હારે લોહીના સંબંધ હોય એ તો ઓળખાય જ જાય ને. પિક્ચર ફાઇટિંગ વગરનું હતું પણ થિયેટરમાં સાચું ફાઇટિંગ થઈ ગયું, બોલો. એક જણો ડૉક્ટર પાસે ગયો. એટલે ડૉક્ટરે પૂછ્યું કે તમને શું તકલીફ છે? એટલે આ ભાઈ કે ભાઈ બીજું તો કાંઈ નહીં, પણ પગમાં થોડુંક વાગી ગયું છે.
એટલે ડૉક્ટર કહે કે તમને હાડકું ભાંગી ગયું એવું લાગે છે, ફ્રેક્ચર આવ્યું છે, પ્લાસ્ટર બ્લાસ્ટર કરવું પડશે. એટલે ડૉક્ટર કહે કે તમારું નામ કયો? આ કે રમેશભાઈ. બરાબર. તમારી ઉંમર? એટલે કે 50 વર્ષ. ડૉક્ટરે પછી પૂછ્યું કે તમારા લગ્ન થઈ ગયા છે? આ ભાઈ કે સાહેબ ખરેખર મારું એક્સિડન્ટ થયું છે ને એમાં મારો પગ ભાંગ્યો છો, એટલે બીજું કાંઈ વિચારતા નહીં. ડૉક્ટર કે ભાઈ હું તમારી વિગત લખું છું. એક વખત એવું બન્યું કે એક ગામમાં એક માણસ બહુ અઘરો, એવો અઘરો અને એવો અકોણો કે તમારે એને પ્રસંગમાં તો બોલાવવો જ પડે. જો એને પ્રસંગમાં ન બોલાવો એટલે તમારો પ્રસંગ બગાડ્યા વગરનો એ ન રહે. એટલે એક ભાઈએ એની દીકરીના લગ્ન નક્કી કર્યા. એટલે લિસ્ટ બનાવતા હતા ને ત્યાં ગામડામાં કોકે કીધું કે ભાઈ આ ભગાનું નામ લખજો, નહીંતર એ તમારો પ્રસંગ બગાડશે. હવે આ ભાઈ હતો જરા વટવાળો, એ કે ભગો ભગો માર્યા ફરે હોય, અહીં કાંઈ એનું હાલે નહીં. વળી કોકે સમજાવ્યો કે ભાઈ એનું નામ લખી નાખ, ખોટો તારો પ્રસંગ બગાડશે, તારો ખર્ચો માથે પડશે. આ એક ટસનો મસનો થઈ કે નહીં, ભગો ભગો કોઈનું કાંઈ હાલે નહીં. હવે બન્યું એવું કે લગ્નનો દિવસ આવી ગયો, જાન આવી ગઈ દીકરીને પરણવા, અને ભાઈ ભગાભાઈ પ્રગટ થયા. ભાઈ જેવો એને જોયો ને ત્યાં ભલભલાના શ્વાસ મીંડ્યા બંધ થવા હોય કે કાંઈક બખડ જંતર હવે થયું. ભાઈ ભગો સીધો માંડવામાં જ પહોંચી ગયો અને છોકરીના બાપ પાસે જઈને કહે તમે મને વગોવો છો કેમ? મેં કેદી કીધું કે તમને વાય આવે છે? હું તો કોઈ દી એમ નથી બોલ્યો કે તમારા વાઈફને વાય આવે છે, અને હું તો કોઈ દી એમ નથી બોલ્યો કે આ તમારી દીકરી જેને લગ્ન છે એને વાય આવે છે. એમાં તો એનું પહેલી વાર તૂટી ગયું. હું તો આ બધું કોઈ દી બોલ્યો નથી, તમે શું કેમ મને વગોવો છો? આપ સૌએ શાંતિ જાળવી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.